આવો બેસો. હું તકલીફ છે? ડોક્ટર હું છું કે તમે? મને આખો ચેકઅપ કરો અને મને હું તકલીફ છે ઈ મને કયો. अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे. ઓહો હો હો. મેડમ આને સામેના બાકડે ઊંધો નાખી દો. આનું ફેફસું હળી ગયું, કાઢી નાખો. અરે સાહેબ મને આ કોણીમાં દુખે છે ખાલી. અવાજ નીચે. ડોક્ટર હું છું કે તમે? जो बोएगा वही पाएगा. હે ભગવાન અત્યારની બાયું તો જો. અરે ક્યાં ગઈ? આય તો આય. ઓલી બાઈ જો તો મારી આમું એમ કરે. કઈ છે ઈ? खत्म. એ ભગવાન તમને કેટલી ફેરું કીધું છે કે બારિયા જડબું રાખવું હોય ને તો સસના પહેરીને બેહો. ઈ બિચારી સિંગના ફોફા ઉડાડશે ફોફા. આઈ તમને એક વાત કહું. હા બોલ. નાનપણમાં મારી એક ઈચ્છા હતી કે મોટી થાય એટલે મારા પતિની સેવા જ કરવી છે. હા તો સેવા કરી હાલ મારી. નાનપણ ખતમ તો ઈચ્છા ખતમ. હાલો મિત્રો, તો આજે આપણે બનાવશું ગાજરનો હલવો. હલવો બનાવવા માટે આપણે લઈ લીધા છે ગાજર. વઘાર માટે લઈ લીધી છે થોડીક રાઈ, આ છે જીરું, આ છે હળદર અને આ મીઠો લીમડો અને મરચા. અને હા, આમાં કઈ ઘટતું હોય તો કોમેન્ટમાં તમે જરૂર કહેજો. મીઠું. હા, સ્વાદ પ્રમાણે તમારે મીઠું નાખવાનું છે. આભાર. હું આ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠી છું? અરે કાંઈક તો બોલ. આ જો માર્કેટમાં ગઈ ને પણ મને બે હાડીઓ પસંદ. તમારા બેમાંથી મોટો લુખ્ખો પણ તું છો. તમે છો? તું છો. તમે છો? હા તો કાલ 500 રૂપિયા આપ્યા તને ઈ લાઈ પાછા હાલ. માછી મોટો લુખો કોઈ નહીં. તો મિત્રો ઘણા સમયથી હું બેંકમાં પૈસા ઉપાડવાની કોશિશ કરતો પણ કોઈ કારણોસર આ પૈસા ઉપડતા નહોતા. તો આજે ફરીવાર હું બેંકમાં જાઉં છું પૈસા ઉપાડવા અને જો કદાચ આ પૈસા ઉપડી જાય ને તો મારા 7 જન્મની પેઢી બેઠી બેઠી ખાય એટલા રૂપિયા આવશે. તો મિત્રો મને રજા આપો, હું જાઉં છું પૈસા ઉપાડવા.